હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 46મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એડ. તેનો સ્પેલિંગ છે ADD. એડ એટલે ઉમેરવું અથવા તો નાખવું. ઉદાહરણ તરીકે, પ્લીઝ એડ સુગર ટુ માય ટી. કૃપા કરીને મારી ચામાં ખાંડ ઉમેરો. ત્યાર પછીનો શબ્દ છે એડજસ્ટ. તેનો સ્પેલિંગ છે ADJUST. એડજસ્ટ એટલે સરખાવવું અથવા તો ઠીક કરવું. ઉદાહરણ તરીકે, હી એડજસ્ટેડ ધ ચેર બિફોર સિટિંગ. તેણે બેસતા પહેલાં ખુરશી ઠીક કરી. ત્યાર પછીનો શબ્દ છે એડમાયર. તેનો સ્પેલિંગ છે ADMIRE. એડમાયર એટલે પ્રશંસા કરવી. ઉદાહરણ તરીકે, એવરીવન એડમાયર હર હોનેસ્ટી. દરેક વ્યક્તિ તેની ઈમાનદારીની પ્રશંસા કરે છે. ત્યાર પછીનો શબ્દ છે એડમિટ. તેનો સ્પેલિંગ છે ADMIT. એડમિટ એટલે સ્વીકારવું અથવા તો પ્રવેશ આપવો. ઉદાહરણ તરીકે, હી એડમિટેડ હિઝ મિસ્ટેક. તેણે પોતાની ભૂલ સ્વીકારી. ત્યાર પછીનો શબ્દ છે અફેક્ટ. તેનો સ્પેલિંગ છે AFFECT. અફેક્ટ એટલે અસર કરવી. ઉદાહરણ તરીકે, ધ હેવી રેન અફેક્ટેડ ધ ક્રોપ્સ બેડલી. ભારે વરસાદે પાક પર ખરાબ અસર કરી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. એડ એટલે ઉમેરવું, એડજસ્ટ એટલે સરખાવવું, એડમાયર એટલે પ્રશંસા કરવી, એડમિટ એટલે સ્વીકારવું અને અફેક્ટ એટલે અસર કરવી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.